વેલકમ ટુ ધ વેદ ક્લાસ. વેદ ક્લાસના આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ક્રમશઃ જેમાં JEE 2020થી લઈને AEEE 2002 સુધીમાં જેટલા પણ પ્રશ્ન પૂછાઈ ગયેલા તેનો આપણે વિડીયો સોલ્યુશન જોવાનું છે. તો આજનો લેક્ચર છે લેક્ચર નંબર 4, બરાબર છે. તો આજનો લેક્ચર છે લેક્ચર નંબર 4, બરાબર. તો હવે શરૂઆત કરીએ દાખલા નંબર આપણે જે આજના જે આપણે લેક્ચરમાં દાખલા જોવાના છે 4 નંબરના લેક્ચરમાં તે પૈકીના 5 દાખલા થશે, બરાબર છે. અને એક સ્ક્રીનશોટ પાડી લેજો અને જાતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. બીજા 5 દાખલા આ થશે, બરાબર. તો હવે 1 બાય 1 જે 10 દાખલા છે તેનું આપણે સોલ્યુશન કરવાનું થશે, બરાબર. તો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. સૌથી પહેલા દાખલામાં તમને કીધું છે કે આપેલ અંકનો ઉપયોગ કરીને 2000 અને 5000 વચ્ચેની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે 3નો ગુણક હોય. આ દાખલો આપણે અગાઉ પણ આવી ગયો, બરાબર. જેમાં આપણે આ રીતનું કંઈક વસ્તુ તમને આપી કે જેમાં 3નો ગુણક તમારે થાય તેવો શબ્દ આપણે તેવો સંખ્યા આપણે મેળવવાની હતી. 3ના ગુણક થાય તે માટેની શરત એ હોવી જોઈએ કે જે પણ સંખ્યા હોય તેનો અંકનો સરવાળો 3 વડે વિભાજિત થવો જોઈએ. જો તમે આ બધા અંકનો ઉપયોગ કરીને તમે સરવાળો કરશો તો આનો તમને સરવાળો કેટલો મળશે? તો ગણતરી કરો, તમને આનો સરવાળો છે 10, બરાબર. એટલે કે આ બધા અંકમાંથી આપણે 4 જ અંક લેવાના થશે, કારણ કે 2000 અને 5000 વચ્ચેની જે પણ સંખ્યા છે, બરાબર, એ 4 અંકની સંખ્યા થશે. એટલે આમાંથી એક અંક તમારે રિમૂવ કરવાનો થશે. એ કયો કરો કે જેથી તમે એનો સરવાળો 3 વડે વિભાજિત થાય. તો એમાંથી 2 શક્યતા બને, કાં તો હું 1 ને રિમૂવ કરું તો સરવાળો કેટલો થશે 9, અથવા 4 ને રિમૂવ કરું તો સરવાળો થશે 10, બરાબર. તો જે આપણે 3નો ગુણક, તો 3નો ગુણક બને તે માટેની શરતની વાત કરું તો કઈ કઈ આપણે શક્યતા બની શકે? તો એક તો 1, બરાબર, 0, 1, 1 ની લઈ શકાય, 2, 3 અને 4. આ કોમ્બિનેશન આપણે લેશું તો આનો સરવાળો કેટલો થઈ ગયો 9, બરાબર. આના વડે જે પણ સંખ્યા બનશે બધી સંખ્યા કેવી છે 3 વડે વિભાજ્ય. અથવા આપણે કઈ સંખ્યા લઈએ 0, 1, 2 અને 3, 4 ને આપણે રિમૂવ કરી નાખીએ. તો આ બંને વડે જે પણ સંખ્યા બનશે તે બધી સંખ્યા કેવી હશે 3 વડે વિભાજ્ય, બરાબર. તો આપણે આની ગણતરી કરીએ, પહેલાની ગણતરી કરીએ સપોઝ, બરાબર. તો આના વડે 4 અંકની કેટલી સંખ્યા બને કે જે 2000 અને 5000 ની વચ્ચે હોય. તો 2 અને 5 ની વચ્ચે હોય તેના માટેની પહેલા અંકની શક્યતા શું બની શકે કે 2 મૂકી શકો, આ જગ્યાએ 3 અથવા 4. તો આની શક્યતા થઈ ગઈ 3. તો બાજુની શક્યતા પુનરાવર્તન સિવાય છે એટલે આ અંકનો ઉપયોગ નહીં કરી શકું, અને 0 પણ ઉપયોગ કરી શકાશે. તો આ શક્યતા 3, 2, 1. તો ટોટલ જવાબ ગણતરી કેટલા થઈ ગયા 6 અને 18. અથવા કરીએ આપણે બીજા ગણતરી કરીએ બીજી શક્યતા માટે, તો અહીંયા પણ આપણે 3 માંથી કોઈ પણ એક મૂકી શકાય, 1, 2, 3 માંથી, બરાબર, કે ન મૂકી શકાય. આ જગ્યાએ 2 અને 3 જ મૂકી શકાશે, 1 ને લઈ શકાય નહીં, કારણ કે 1 જો તમે મૂકશો તો એ સંખ્યા 1000 થી શરૂઆત થશે. એટલે આની શક્યતા ચેન્જ થઈ કેટલી થશે 2. પછી અહીંયા કેટલા મૂકી શકાય આપણે 3 માંથી કોઈ પણ એક, 2 અને 1, તો કેટલા થઈ ગયા 6 અને 12. તો જવાબ શું થઈ ગયો તમારો 30. એટલે તમારો આન્સર શું હોવો જોઈએ એ 30 હોવો જોઈએ. મોટાભાગે ભૂલ કરી બધા 36 કરી નાખી, કેમ કે અહીંયા પહેલા શક્યતા આપણે 3 ગણતરી કરી નાખી ત્યારે, બરાબર. એટલે આ એક ખાસ યાદ રાખવાનું થશે તમારે. તો હવે શરૂઆત કરી દાખલા નંબર 2 થી. ક્વીન શબ્દનો ડિક્શનરી ક્રમાંક તમે મેળવવાનો છે. ક્વીન શબ્દનો ડિક્શનરી ક્રમાંક તમે મેળવવો હોય તો સૌથી પહેલાં ક્વીનમાં જે પણ તમને મૂળાક્ષર આપેલા છે તેને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવું, બરાબર. આ પ્રકારનો દાખલો આપણે અગાઉ આવી ગયો છે, બરાબર. અને આગળના લેક્ચર તમે જોશો તેમાં સેમ ટુ સેમ આ પ્રકારનો આપણે દાખલો આપણે ગણતરી કર્યો છે. તો સૌથી પહેલાં શું આવશે 2 વખત E છે, બરાબર. પછી શું આવશે N, પછી Q, અને પછી શું આવશે U, બરાબર. આલ્ફાબેટ પ્રમાણે ગોઠવી તો સૌથી પહેલાં E આવશે, પછી N, પછી આપણે Q આવશે અને છેલ્લે આવશે U. તો જો આપણે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવી નાખ્યા તો કેટલા મૂળાક્ષર દેખાય છે તમને આમાં 5. તો 5 દેખાતો શરૂઆત કરવાની 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, બરાબર, અને 4 ફેક્ટોરિયલ. જેટલા મૂળાક્ષર હોય -1 એટલા ફેક્ટોરિયલ સુધી જવાનું. 0 ફેક્ટોરિયલથી શરૂઆત કરીને 4 ફેક્ટોરિયલ સુધી જવાનું. આનો જવાબ થાય 24, આનો જવાબ 6, આ 2, આ 1, આ 1,
બરાબર. હવે તમે બધી જગ્યાએ ગુણાકારમાં અમુક સંખ્યા લેવાની થશે. કેટલી સંખ્યા લેવાની? તો પહેલાં આપણે ક્યુ ઉપર હાથ રાખીએ. ક્યુ ઉપર આપણે હાથ રાખીએ તો આપને ઉપર જોઈએ તો કેટલા મૂળાક્ષર દેખાય? 1, 2 અને 3. તો અહીં ગુણાકારમાં 3 લઉં. ભાગાકારમાં એમાં આ જે 3 મૂળાક્ષર ઉપર દેખાય છે એમાં કોઈ રિપીટેશન થાય છે? હા, 2 વખત ઈ આવે છે એટલે ભાગાકારમાં 2 ફેક્ટર લઈએ. એટલે આનો જવાબ કેટલો થશે? આ 12 અને ગુણાકારમાં 3 તો 36 થઈ ગયું. ક્લિયર? હવે બીજો મૂળાક્ષર કયો આવશે? યુ. તો યુ ઉપર હાથ રાખીએ અને જે કેન્સલ થઈ ગયા તેને આપણે ગણતરીમાં લેવાનું થશે નહીં. તો આપણે ક્યુ કેન્સલ થઈ ગયું ગણતરીમાં નહીં લઈએ તો ઉપર કેટલા દેખાય? 3. તો 3 ભાગાકારમાં 2 ફેક્ટર, કારણ કે એમાં હજી 2 વખત ઈ આવે છે. તો આનો જવાબ કેટલો થશે? 9. બરાબર. યુ કેન્સલ. હવે ઈ ઉપર હાથ રાખો તો ઉપર કેટલા દેખાય તમને મૂળાક્ષર? 0. તો અહીંયા 0 ભાગાકારમાં 2 ફેક્ટર તો શું થઈ ગયું? 0. ઈ થઈ ગયો કેન્સલ. જો હવે કોઈ મૂળાક્ષર રિપીટેશન થતું નથી એટલે હવે ભાગાકારમાં 2 ફેક્ટર લેવાના થશે નહીં. બરાબર. એના પછી આવે છે પાછો ઈ. તો ઈ ઉપર પાછું જોઈએ તો અહીંયા 0 દેખાય તમને. બરાબર. ઈ પણ કેન્સલ. છેલ્લો મૂળાક્ષર હોય એટલે હંમેશા આપણે શું મૂકવાનું થાય? આ જગ્યાએ 1 મૂકવાનું થાય, કારણ કે ઉપર જોશો તો કોઈ મૂળાક્ષર હશે નહીં. એટલા માટે છેલ્લો જે મૂળાક્ષર હોય એનો પોતાની એક ક્રમ ગણતરી કરીએ તો ઈ 1 મૂકીએ એટલે અહીંયા 1 થઈ ગયું. તો ટોટલ ગણતરી કરો તો 36 + 10 46. એટલે ક્યુએન શબ્દનો ડિક્શનરી ક્રમાંક કેટલો હશે? 46 હશે. આન્સર છે સી. બરાબર. બહુ સિમ્પલ દાખલો હતો. તો આ રીતે પોતે જાતે તમે કોઈ પણ તમારા શબ્દ છે, તમારું નામ છે, એનું તમે ડિક્શનરી ક્રમાંક મેળવી શકો. ટ્રાય જાતે કરજો બીજા એક્સ્ટ્રા દાખલાની. બરાબર. હવે આપણે દાખલા નંબર 3 ઉપર આગળ વધીએ. દાખલા નંબર 3માં શું કીધું તમને કે 5 છોકરા અને 3 છોકરીને એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ચોક્કસ B1 છોકરો અને ચોક્કસ છોકરી G1 પાસે ન આવે. એટલે આપણે કન્ડિશન શું છે કે B1 અને G1 પાસે ન આવે તેવી ગોઠવણી. તો ગોઠવણી જો આ મેળવવી હોય ને તો આવી ઘણી બધી શક્યતા બને કે જેમ પાસે ન આવી શકે, પણ એક જ એવી શક્યતા થાય કે જેમાં પાસે આવી શકે. તો હું શું કરીશ? કુલ ગોઠવણી લઈ લઈશ. જેટલી તે આપણે આ બધા છોકરા છોકરીને જેટલી તે ગોઠવી શકાય એ રીતે ગોઠવણી કરી નાખીએ. કુલ ગોઠવણીમાંથી બાદ કરી નાખીએ પાસે આવે તેવી ગોઠવણી, જેથી કરીને દાખલામાં સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ બની જાય કમ્પ્લીટ. તો પેલા એ કહો 5 છોકરા અને 3 છોકરી ટોટલ કેટલા થઈ ગયા? 8. 8ની વર્તુળાકાર પર જો ગોઠવણી કરવાની હોય તો કેટલી રીતે થઈ શકે? તો 8 - 1 ફેક્ટર રીતે થઈ શકે. બરાબર. માઇનસ શું કોને કે પાસે આવે તેવી ગોઠવણી. એટલે જો આપણે B1 ને G1 ને પાસે લાવવા તો તેનું એક ગ્રુપ કરી નાખું, જૂથ કરી નાખીએ આપણે. તો B1 અને G1 નું એક જૂથ, એને એક કમ્બાઈન કરી નાખીએ તો આ એક જૂથ ને બીજા કેટલા વિધા? તો ટોટલ 8માંથી આ 2 કાઢી નાખો તો 6 થયા. તો ટોટલ થઈ ગયા 7. 7ને જો વર્તુળાકાર ટેબલ પર ગોઠવણી કરવા હોય તો કેટલી રીતે થઈ શકે? તો 7 - 1 ફેક્ટર રીતે. અને શું આ જે અંદરનું જે જૂથ છે એની કોઈ ગોઠવણી થઈ શકે? તો B1 G1 થઈ શકે અથવા તો G1 B1 પણ થઈ શકે. તો ગુણાકારમાં 2 ફેક્ટર કોના માટે લીધા આપણે? અંદરની ગોઠવણી માટે. આ જે ગોઠવણી છે આના માટે છે, અને જે આ 7 - 1 લખાય છે એ આ ગોઠવણી માટે. કુલ આખા વર્તુળ પર ગોઠવણી થશે. તો જવાબ થઈ ગયો 7 ફેક્ટર - 6 ફેક્ટર × 2 થાય. તો 7 ફેક્ટર લખી ગયું, 7 × 6 ફેક્ટર - 2 × 6 ફેક્ટર. બંનેમાંથી 6 ફેક્ટર કોમા કરી નાખો તો 7 - 2. તો જવાબ થઈ ગયો 5 × 6 ફેક્ટર થઈ ગયો. એટલે તમારો જવાબ શું હશે આમાં? A. 5 × 6 ફેક્ટર. બહુ સરસ દાખલો હતો. બરાબર. ને 2017માં પૂછાયેલો દાખલો છે. બરાબર. હવે આપણે લઈએ દાખલા નંબર 4. સિગ્મા r = 1 to 15r², 15cr / 15cr - 1 ની કિંમત કેટલી થશે? જો આ કિંમત મેળવતા પહેલાં આપણે થોડુંક એનું સાદુરૂપ આપી દઈએ કે r² અને 15cr / 15cr - 1 નું સાદુરૂપ આપીએ. બરાબર. તો આપણને ખબર છે કે 15cr નું સૂત્ર થાય 15 ફેક્ટોરિયલ 15 - r ફેક્ટોરિયલ × r ફેક્ટોરિયલ, અને આ જગ્યા શું થશે? 15 ફેક્ટોરિયલ
15 માઇનસ આર પ્લસ 1 એટલું થાય 16 માઇનસ આર ફેક્ટોરિયલ થઈ ગયું ઇન્ટુ આર માઇનસ 1 ફેક્ટોરિયલ. તો જેટલા પદ કેન્સલ થાય એટલા કેન્સલ કરી નાખો. પહેલાં તો આ 15 ફેક્ટોરિયલ કેન્સલ ઉપર નીચેથી 16 માઇનસ આર ઉપર આપ્યું છે, 15 માઇનસ આર નીચે આપ્યું છે. તો ઉપર જે 16 માઇનસ આર ફેક્ટોરિયલ છે તે મોટું થયું, તેને નાના ક્રમમાં ફેરવીએ તો 16 માઇનસ આર ઇન્ટુ 15 માઇનસ આર ફેક્ટોરિયલ થશે. તો આ બંને પદ થઈ ગયા કેન્સલ. આર ફેક્ટોરિયલ અને આર માઇનસ 1 ફેક્ટોરિયલ, તો આર ફેક્ટોરિયલ મોટા થશે. તો મોટા ફેક્ટોરિયલને તમારે નાના ફેક્ટોરિયલમાં ફેરવી શકાય. તો આર ઇન્ટુ આર માઇનસ 1 ફેક્ટોરિયલ કરી નાખીએ તો આ ઉપરનું આર માઇનસ 1 કેન્સલ, નીચે ખાલી વચ્ચે આર. તો વધ્યું કેટલું ઉપર? જો ચેક કરો, ઉપર આર સ્ક્વેર વધ્યું, 16 માઇનસ આર વધ્યું અને નીચે શું વધ્યું? ખાલી આર. એક વખત આર કેન્સલ કરી નાખો અને આરનો અંદર ગુણાકાર કરી નાખો તો 16 આર માઇનસ આર સ્ક્વેર. આ તમને જવાબ મળી ગયો. હવે આને સિગ્મા લગાવવાનું છે. સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to 15 આર સ્ક્વેર અને જે આ કિંમત આપી 15 સી આર 15 સી આર માઇનસ 1. તો આને સિગ્મા લગાડશો એનો અર્થ એવો થશે કે આરને પર સિગ્મા લખશે. તો 16 આરનો સિગ્મા શું થશે? જો શ્રેણી સીડી તમને ખબર હોય તો આરનો સિગ્મા થશે 1, પેલા 1 મૂકીશ, પછી 2, પછી 3 અપ ટુ છેલ્લે શું મૂકવાનું થશે? 15 માઇનસ આર સ્ક્વેરનો સિગ્મા એટલે કે 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેર અપ ટુ શું થશે? 15 સ્ક્વેર. તો આનું આપણે સૂત્ર ખબર છે કે આનો જવાબ થશે n પ્લસ 1 એટલે કે 16 ભાગાકારમાં 2 માઇનસ આનો સિગ્મા આપણે ખબર છે કે n પ્લસ 1 એટલે કે 16, 2n પ્લસ 1 એટલે કે 31/2. બરાબર. એક કામ કરે, બંનેમાંથી 16/2 છે તો કોમન કાઢી નાખો એટલે 12 શું આવશે? 8 આવશે. 12 16/2 16/2 અને 15ને પણ ભેગું આપણે કોમન કાઢી શકાય. તો 15 પણ ભેગું કોમન કાઢી નાખો. તો આ જગ્યાએ વચ્ચે કેટલું ખાલી 16 વચ્ચે. બરાબર. આ 15 તો આ 16 માઇનસ કેટલા થશે? આ જગ્યાએ કેટલા પણ n પ્લસ 1/2 બરાબર છે. તો આ જગ્યા વચ્ચે 16 અને આ જગ્યા વચ્ચે આપણી પાસે કિંમત બરાબર. આ જગ્યાએ એક આપણે ભૂલ કરીને કહી છે કે સૂત્રમાં આ જગ્યાએ બાય 6 આવશે. બરાબર છે. તો જોવા જઈએ તો આમાંથી બાય 2 તમે કોમન કાઢ્યા. બરાબર. તો આ જગ્યાએ 16 આવશે માઇનસ આ જગ્યાએ કેટલા આવશે? 31/3. બરાબર. તો પાછા લસા આપી દે. આ જગ્યાએ આન્સર આપણે ચેક કરી નાખીએ કેટલો થશે. 8 × 15 લસા આપીએ તો કેટલા થાય? 48. બરાબર. માઇનસ 31 કરીશ તો કેટલા મળે તમને? ચલો હવે આપણે આ જગ્યાએ સિગ્મા લગાડીશું. બરાબર. તો અહીંયા હું થશે 16 થશે. બરાબર. પછી આપણે આરની કિંમત આપણે મૂકવાની 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ લાસ્ટમાં શું મૂકવાનું થશે? 15 માઇનસ આર સ્ક્વેરમાં આપણે સિગ્મા લગાડીશું તો પહેલાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ અપ ટુ 15 સ્ક્વેર. હવે આનું આપણે સૂત્ર ખબર છે. આનું સૂત્રમાં છે n પ્લસ 1 એટલે કે 16/2 માઇનસ આનું સૂત્ર શું થાય છે? n પ્લસ 1 એટલે કે 16, 2n પ્લસ 1 એટલે કે 31/6. બરાબર. તો આ જગ્યાએ આપણે એક કામ કરી નાખીએ, આ કેન્સલ કરી નાખો, 8 થઈ ગયા. આ જગ્યાએ કેન્સલ કરો તો આ થઈ ગયા 5, આ થઈ ગયા આપણી પાસે 8. તો આમાંથી કોમન કેટલું નીકળી શકે? 8 કોમન કાઢી નાખો, 5 કોમન કાઢી નાખો. બરાબર. તો અહીંથી 5 કોમન કાઢશો અને 8 કોમન કાઢશો તો આ થઈ ગયા 48. બરાબર. અને આ કેટલા થઈ જશે? 5 ને 8 31. તો તમારો આન્સર જે છે એ 40 × કેટલા થશે? 17 થશે. તો ગણતરી કરો કેટલા થશે? 2 7 ગુણાકાર કરો તો 280 અને વત્તા 400 એટલે 680 થવો જોઈએ. તો આનો આન્સર કેટલો તમારી પાસે? 680 હશે. બરાબર. એટલે ડી જવાબ થવો જોઈએ. ક્લિયર? એટલે શું બધાને? તો હવે આપણે દાખલા નંબર 5 પર આગળ વધીએ. 5નો દાખલો બહુ સરસ છે. તમને એવું કીધું કે આપેલ શબ્દનો ઉપયોગ કરીને 4 મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં પ્રથમ મૂળાક્ષર આર હોય અને ચોથો મૂળાક્ષર શું હોય? ઈ. એવા કેટલા શબ્દ બનાવી શકાય? એટલે આપણે ગોઠવણી પણ કરવાની થશે. પણ એ પહેલાં સમજો તમે રકમ શું કહેવા માંગે છે કે પહેલો મૂળાક્ષર શું હોવો જોઈએ? આર
અને છેલ્લો મૂળાક્ષર શું હોવો જોઈએ ઈ. તો જે આ શબ્દ આપેલો છે એ શબ્દને પહેલાં આપણે ગણતરી કરો કે એમ કેટલી વખત આવે છે એમાં, એક વખત, ઈ કેટલી વખત આવે છે એમાં 3 વખત, ડી એક જ વખત આવે છે, પછી આઈની ગણતરી કરો તો પણ એક જ આવે છે, ટીની ગણતરી કરીએ તો પણ એક આવે છે, ઈ આવી ગયો, આર 2 વખત આવે છે, એ પણ 2 વખત આવે છે, એન પણ 2 વખત આવે છે, બરાબર. તો આટલા શબ્દ થઈ ગયા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 હોવો જોઈએ, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે બરાબર મૂળાક્ષર થઈ ગયા. ગોઠવણીમાં કોઈ ભૂલ છે નહીં, બરાબર. તો હવે તમને શું કીધું છે આમાં કે 4 મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય. તો પહેલો આર ને છેલ્લો ઈ હોય તો વચ્ચેના 2 મૂળાક્ષર છે એની શક્યતા કેટલી થઈ શકે. તો વચ્ચેના જે 2 મૂળાક્ષર છે, જો આર એક વખત આવી ગયો છે, બરાબર, તો આ 2 આરમાંથી એક આર કેન્સલ થઈ જવો જોઈએ. જો આ ખાસ યાદ રાખજો, જો આ કેન્સલ નહીં કરો તો દાખલાના જવાબમાં તમારે ભૂલ પડશે. અને 2 ઈમાં 3 ઈમાંથી એક ઈ પણ કેન્સલ થઈ ગયો છે. તો હવે બાકીના જે દેખાય તમને એટલામાંથી તમારે ઉપયોગ કરવાના થશે. તો જે આ 2 મૂળાક્ષર જે મૂકવાના થશે, બરાબર, તો બંને મૂળાક્ષર કેટલા હોઈ શકે, કાં તો બંને મૂળાક્ષર ભિન્ન લો, એટલે કે બંને અલગ જ લો, કોઈ સમાન લેતો નથી, અથવા બંને મૂળાક્ષર કેવા લો, સમાન લો. ક્લિયર એટલી વસ્તુ. બંને મૂળાક્ષર ભિન્ન હોય એનો અર્થ એવો થશે કે ઈ મૂળાક્ષર કેમાંથી હોઈ શકે, કાં તો એમ ઈ ડી આઈ ટી આર એ એન માંથી હોઈ શકે. તો કેટલામાંથી, 1 2 3 4 5 6 7 8 8માંથી હું કોઈ પણ 2ની પસંદગી કરું એટલા થશે. આ થઈ ગઈ મૂળાક્ષરની પસંદગી. હજી આપણે ગોઠવા નથી. જે 2 મૂળાક્ષર પસંદગી થયા એની ગોઠવણી કેટલી થાય, 2 ફેક્ટર રીતે, કારણ કે આપણે શબ્દ બનાવવાના છે. શબ્દની પસંદગી કીધું એવું નથી કીધું આપણે. પસંદગી એવું તો 2 ફેક્ટર લખવાનું થાત નહીં, બરાબર. હવે જો કે બંને મૂળાક્ષર સમાન લેવા હોય તો 2 સમાન મૂળાક્ષર હોય એવો કયો શબ્દ થઈ શકે, તો કાં તો 2 ઈ લઈ શકું, કાં તો 2 એ અથવા 2 એન. 2 આર લઈ શકાય નહીં, કારણ કે ઓલરેડી 1 આરનો તમે ઉપયોગ અગાઉ કરી નાખ્યા છે તમે. તો જે 2 મૂળાક્ષર પસંદગી કરવાની કેટલામાંથી હોવું જોઈએ, કાં તો ઈ એ અથવા એનમાંથી, તો 3માંથી 1ની પસંદગી. હવે એની ગોઠવણી કરવી હોય તો 2 ફેક્ટર ભાગાકાર 2 ફેક્ટર થશે, કારણ કે 2 જે બંને છે ઈ હોય, કાં તો એ હોય અથવા તો એન હોવાના છે. તો ભાગાકાર શું થશે, 2 ફેક્ટોરિયલ. તો અહીં જવાબ થઈ ગયો આનો 27 × 4 28 × 2 એટલે 56 + 3 એટલે 59 આન્સર હોવો જોઈએ. એટલે કે જવાબ તમારો હશે બી. ક્લિયર એટલી વસ્તુ બધાને. ચલો હવે આપણે દાખલા નંબર 6 ઉપર આગળ વધીએ. તો દાખલા નંબર 6 માં કીધું છે સિગ્મા r = 1 to 10 r² + 1 × r ફેક્ટોરિયલની કિંમત કેટલી થશે. તો એક કામ કરીએ, આ જગ્યાએ આપણે આનું તો સાદુરૂપ આપણે આપી દઈએ, જેમ કે r² + r છે, બરાબર, એનું સાદુરૂપ આપણે આપીએ. તો એક કામ કરવામાં r² + r નાખું +1 - r × r ફેક્ટર કરી નાખું. એટલે કે મેં આમાં r અને -r નો ઉમેરો કર્યો, બરાબર. એટલે કોઈ ફરક તો પડવા નથી રકમમાં. તો એનાથી શું થશે, ચલો જો આ 2માંથી r કોમા કાઢી નાખો તો શું થશે, r +1, અને આમાંથી માઇનસ કોમા કાઢી નાખે શું થઈ ગયું, r - 1. તો જો અંદર r ફેક્ટરનો ગુણાકાર કરો તો આની હારે જ્યારે ગુણાકાર થશે તો r +1 × r ફેક્ટર છે, એટલે એ કિંમત કોના બરાબર થઈ ગઈ, r +1 ફેક્ટોરિયલ બરાબર થઈ ગઈ. r - 1 × r ફેક્ટોરિયલ એમ નંબર જે હશે, કારણ કે એનો કોઈ ગુણાકાર કોઈ ફરક પડવાનો છે નહીં. હવે સિગ્મા આપણે લગાવવાનો થશે. સિગ્મા આપણે લગાવીએ r = 1 to 10. જો આ કિંમતની આપણે સિગ્મા લગાવીએ તો ચાલો સૌથી પહેલા આપણે મૂકીએ કિંમત 1. ધારો કે એક કિંમત મૂકીએ આપણે, બરાબર. તો કિંમત શું મળશે આપણે અહીંયા 1 × 2 ફેક્ટોરિયલ માઇનસ અહીંયા 1 મૂકીશ તો 0 × 1 ફેક્ટર થઈ ગયું. આ r ની કિંમત 1 મૂકી, પ્લસ કરીને r ની કિંમત શું મૂકશું આપણે 2 જેવી કિંમત મૂકશું તો અહીંયા 2 × 3 ફેક્ટોરિયલ માઇનસ 1 × 2 ફેક્ટોરિયલ. ખબર પડે આ વસ્તુમાં બધાને, બરાબર. હવે આપણે લઈએ 3 જેવી કિંમત મૂકશું આપણે તો અહીંયા 3 × 4 ફેક્ટોરિયલ માઇનસ આ જગ્યાએ 2 × 3 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ છેલ્લી કિંમત શું મૂકશું આપણે 10. તો અહીંયા મળશે 11 ગુણાકારમાં 10 ગુણાકારમાં 11 ફેક્ટોરિયલ માઇનસ 9 ગુણાકારમાં 10 ફેક્ટોરિયલ.
તો કેટલી કિંમત વધશે ને કેટલી કિંમત કેન્સલ થઈ જશે? તો જો આ જગ્યાએ જો આ પદ કેન્સલ, બરાબર, પછી આ પદ કેન્સલ થઈ ગયું, તો દરેક પદ કેન્સલ થઈ જશે, ખાલી એક આ પહેલું પદ વધશે અને એક આ છેલ્લેથી આ બીજું પદ વધશે. આની કિંમત તો 0 થઈ ગઈ છે, તો વધ્યું શું? 10 ગુણાકારમાં 11 ફેક્ટોરિયલ. એ તમારો જવાબ થશે. એટલે તમારો જવાબ શું હોવો જોઈએ? આમાં 10 ગુણાકારમાં 11 ફેક્ટોરિયલ એટલે કે બી જવાબ થશે. ક્લિયર? એટલે શું બધાને? હવે દાખલા નંબર આપણે 7 ઉપર આગળ વધીએ. n+2c6 અને n-2p2 = 11 થતું હોય તો n ની કઈ કિંમત નીચેના પૈકીનું સમીકરણનું સમાધાન કરે છે? તો આ જગ્યાએ n+2c6 એનું સૂત્ર લખ્યું n ફેક્ટોરિયલ છેદમાં n-r એટલે કે n+2 -6 કરી એટલે n-4 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ થઈ ગયું અપોન અહીંયા n-2 ફેક્ટોરિયલ અને n-2 એટલે n-4 ફેક્ટોરિયલ = 11 થશે. હવે જે મોટી કિંમત છે એ નાની કિંમતમાં ફેરવીએ તો n+2 મોટા છે કે n-2? તો બી હશે કે n+2 જ મોટા છે, બરાબર. તો n+2 લખું, પછી n+1 લખીશ, પછી n લખીશ, પછી n-1 લખીશ અને પછી આવશે n-2 ફેક્ટોરિયલ. તો એ ઉપર નીચે થઈ ગયા કેન્સલ. નીચે આવ્યું 6 ફેક્ટોરિયલ, તો 6 ફેક્ટોરિયલ ગુણાકારમાં સામે લઈ જાય તો 11 ગુણાકારમાં 6 ફેક્ટોરિયલ એટલે કે 6 5 4 3 2 into 1 લખતો નથી. તમે જો તમને ખબર પડે કે આ સાઈડની જે પણ કિંમત છે બધી 4 ક્રમિક સંખ્યા છે. n+2 n+1 n-1 આ બધી સંખ્યા કેવી કહેવાય? ક્રમિક. તો સામેની બાજુ પણ એવી 4 ક્રમિક સંખ્યાનો ગુણાકાર બની શકે ખરા? તો ચેક કરીએ. ચલો, આ 11 થઈ ગઈ, 5 ગુણાકારમાં 2 કરી તો 10 થઈ ગઈ, બરાબર. હવે 3 આમાંથી લઈશ, 6 એટલે 3 ગુણાકારમાં 2, આ 3 અને આ 3 નો ગુણાકાર કરે તો કેટલા થઈ ગયા? 9. આમાં જે 2 કિંમત વધી હતી અને આ 4 ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 8. તો જો આ જગ્યાએ 4 ક્રમિક સંખ્યા, આ જગ્યાએ 4 ક્રમિક સંખ્યા, તો n ની કિંમત જો તમારે ચેક કરાવી હોય તો n ની કિંમત કેટલી થશે? તો અહીંયા n ની કિંમત ત્રીજી છે, તો અહીંયા n ની કિંમત થશે 9. તો n = 9 થશે. હવે આપણે નીચેના પૈકી કયું સમીકરણ સમાધાન કરે છે એ ચેક કરવાનું થાય તો હું વારાફરતી દરેક ઓપ્શનમાં કિંમત મૂકીશ. જેમ કે પહેલા ઓપ્શનમાં n ની કિંમત 9 મૂકીશ તો કેટલા થશે? 81 + 8 - 110. આ તો 0 બની શકે નહીં ક્યારેય પણ. બી ઓપ્શનમાં કિંમત મૂકી તો 81 + 16 - 80 તો આ પણ 0 બનશે નહીં. સીમાં મૂકીશ તો 81 + 27 - 108 છે. તો આ સમીકરણ સમાધાન કરે છે, બરાબર. છેલ્લામાં કિંમત મૂકશો તો સમાધાન નહીં કરી શકે, કારણ કે 81 પ્લસ આ જગ્યાએ 9 મૂકી તો 45 - 84 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળશે. એટલે તમારો આન્સર શું હશે? એમાં સી. ક્લિયર? એટલે વસ્તુ બધાને બહુ સિમ્પલ દાખલો હતો. હવે દાખલામાં જોઈએ 8મો. બહુ સારો દાખલો છે. 15 પુરુષ 15 સ્ત્રીમાંથી 15 ટીમો બનાવેલી છે કે જેમાં દરેક ટીમમાં 1 પુરુષ અને 1 સ્ત્રી હોય. તો ટોટલ તમારા પર કેટલા વ્યક્તિ થઈ ગયા? 30. 30માંથી 15 ટીમ બનાવવાની છે કે દરેકમાં ટીમમાં 2 વ્યક્તિ હોવો જોઈએ, 1 સ્ત્રી અને 1 પુરુષ. તો ચાલો આપણે પહેલી ગણતરી કરીએ, બનતી ટીમની સંખ્યા. સિમ્પલ દાખલો છે પણ સમજવા માટે ઘણો સારો કહી શકાય ખરા. કે હું મારે પહેલા પુરુષની પસંદગી કરું પહેલી ટીમ માટે તો 15માંથી 1 પુરુષ પસંદગી કરીશ અને 15માંથી 1 સ્ત્રીની પસંદગી કરીશ, બરાબર. અને બીજી ટીમની જ્યારે પસંદગી કરવાની તો 14માંથી 1 અને 14માંથી 1 સ્ત્રી અને પુરુષ, બરાબર. કારણ કે જેમ જેમ ટીમનું સિલેક્શન થતું જશે એમ એમ સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા ઘટતી જશે. અપ ટુ છેલ્લે શું આવશે? જે છેલ્લી 1 સ્ત્રી અને 1 પુરુષ વિધેય હોય તેની કિંમત હશે. તો આની કિંમત આપણને ખબર છે 15, બીજાની કિંમતમાં 15, તો 15નો સ્ક્વેર, 14નો સ્ક્વેર, 13નો સ્ક્વેર અપ ટુ 1નો સ્ક્વેર. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો આપને ખબર હોવું જોઈએ n n+1 2n + 1/6. જો ખબર ન હોય તો સિગ્મા n² નું સૂત્ર બને છે n+1 2n + 1/6. ક્લિયર? એટલી વસ્તુ. તો આ જગ્યાએ હું તમને 8 મળશે અને આ જગ્યાએ શું મળે તમને? 3, બરાબર ને? સોરી 5 મળશે આ જગ્યાએ. તો 40 ગુણાકારમાં 31 તો 1200 + 40 તો 1240 જવાબ હોવો જોઈએ. એટલે કે તમારો જવાબ હશે ડી.
ક્લિયર એટલું શું બધાને? બરાબર. તો હવે દાખલા નંબર આપણે 9 પર આગળ વધીએ. બહુ સિમ્પલ દાખલો છે અને તો રમત જેવો દાખલો તો છે કે n બાજુવાળા બહુકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી આપી તમને? 54. તો બાજુની સંખ્યા મેળવવા માટે કીધું છે તમને. તો બહુકોણમાં n બાજુવાળા બહુકોણમાં વિકર્ણની સંખ્યા માટેનું સૂત્ર શું છે? તો યાદ ન હોય તો લખાવું n(n-3/2) મળશે. બરાબર. n બાજુવાળા બહુકોણમાં વિકર્ણની સંખ્યાનું સૂત્ર બનશે n(n-3/2) = 54. તો n(n-3) = 108. બરાબર. તો 3નો ડિફરન્સ આવે તો 12 × 9 = 108 થશે. તો અહીંયા પણ 3નો ડિફરન્સ છે, આ જગ્યાએ પણ 3નો ડિફરન્સ છે. તો n ની કિંમત શું મળશે આપણે ડાયરેક્ટ? હવે ડિફરન્સ કેલ્ક્યુલેટ કરો તો જવાબ શું છે તમારો? એ હશે. ક્લિયર એટલી વસ્તુ બધાને? હવે દાખલા નંબર 10 ઉપર આગળ વધીએ કે 3, 4, 5 અને 6 અંકનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય 4 અંકની સંખ્યા બનાવો તો એમાં એકમના અંકનો સરવાળો કેટલો થશે? તો પહેલાં કહો 3, 4, 5, 6નો ઉપયોગ કરી બનતી કુલ સંખ્યા કેટલી થશે? તો 4 અંકની સંખ્યા બનાવી તો 4, 3, 2, 1 તો કેટલા થશે? 24 સંખ્યા કુલ બનશે. બરાબર. જો આ 24 સંખ્યા લિસ્ટિંગ કરીશ, બરાબર, એટલે લખીશ તો 4 અંકની સંખ્યા છે તો છેલ્લા અંક તરીકે 3 કેટલી વખત આવી શકે? તો 3, 4, 5 કે 6 ગમે તે અંક કોઈ આવશે તો સમાન સંખ્યામાં. 24 અંક હોય, બરાબર, 24 સંખ્યા હોય તો દરેક અંક સમાન સંખ્યામાં આવવાનું છે. તો 4 અંકને 24 સંખ્યામાં સમાન રીતે વિભાજિત કરવું હોય તો દરેક અંક છેલ્લા અંક તરીકે કેટલી વખત આવશે? 6 વખત. એટલે એકમના અંકનો સરવાળો જો ગણતરી કરવો હોય તો દરેક અંકનું પુનરાવર્તન એકમના અંકમાં 6 વખત થશે. એટલે કે 3 કેટલી વખત આવશે? 6 વખત. પછી 4 પણ 6 વખત આવશે, 5 પણ 6 વખત આવશે અને 6 પણ 6 વખત આવશે. તો 6 કોમા કાઢી નાખવામાં તો 3 + 4 + 5 + 6 તો કેટલા થઈ ગયા? 6 × 18. તો જવાબ શું છે? 108. બરાબર. આન્સર શું હોવો જોઈએ? બી હોવો જોઈએ. બરાબર. તો આજના લેક્ચરના જે 10 દાખલા હતા તે આપણે પૂરા કર્યા. બરાબર. નેક્સ્ટ લેક્ચર જે છે આપણે લેક્ચર નંબર 5 તેના જે 10 દાખલા છે એ આ તમે સ્લાઇડમાં આપું તમને. બરાબર. તમારે ઘરેથી જાતે ટ્રાય કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે લેક્ચર નંબર 5માં ત્યારે તમારે આને જે ન આવડે તે ડિફિકલ્ટી સ્વરૂપે સોલ્વ કરશો આપણે. બરાબર. તો આ 5 દાખલા છે. બરાબર. સ્ક્રીનશોટ પાડી શકો તમે. પછી બીજા 5 દાખલા આ થશે. બરાબર. તો આપણે આટલે સુધી આપણે લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આ 10 દાખલા આપણે સોલ્યુશન કરાવીશું. ઠીક છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ચલો, ગુડ બાય.